હેલો વિદ્યાર્થી મિત્રો, ગરમી જોજાણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર આપણે પૃષ્ઠફળ ઘનફળના જે બાકીના જે વધારાના જે દાખલા જે વધ્યા છે, જે પેપરની અંદર પૂછાઈ શકે એવા છે, એ દાખલા આપણે આ વિડિયોની અંદર કરશું અને આ સાથે આપણે આ વિડિયોની અંદર આપણે ચેપ્ટરને પણ કમ્પ્લીટ કરશું. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આગલા 3 વિડિયોની અંદર તમને બધી વસ્તુ સમજાઈ ગઈ હશે અને મોસ્ટ આઈપી દાખલા તમને જડી ગયા હશે. બરોબર. હવે આ વિડિયોમાં તમને એક 4 માર્કનો દાખલો શીખવાડીશ, બરોબર, અને બાકીના જે ઉદાહરણમાંથી છે બે દાખલા ઈ પણ તમને હું શીખવાડીશ, બરોબર, જે પૂછાઈ શકે એવા છે અને ખાસ ધ્યાન પણ એમાં રાખવાનું છે. તો ચાલો આપણે વધુ સમય ન લેતા વિડિયોને આપણે સ્ટાર્ટ કરશું. હવે જો એક મકાનનો ઘુમટાકાર અર્ધગોળાકાર છે, જેની અંદરની બાજુએ ચૂનો લગાડવાનો ખર્ચ ₹4989.60 રૂપિયા થાય છે. જો ચૂનો લગાડવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના ₹20 લખ્યો હોય તો ઘુમટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધાય પછી ઘુમટની અંદરની રહેલી હવાનું ઘનફળ તમારે શોધવાનું રહેશે. હવે જો ધ્યાન દેજો, હવે થોડો લાંબો કિસ્સો છે. પહેલી વાત તો એ કે સૌપ્રથમ આ જે દાખલો જે છે તમને પેપરની અંદર 4 માર્કમાં પૂછાઈ શકે. કેટલા માર્કમાં? 4 માર્ક્સમાં. તો ખાસ ધ્યાન રાખવાનું આ દાખલા માટે. હવે તમને ઘનફળ કીધું છે, પહેલી વાત હવાનું ઘનફળ, તો અર્ધગોળકના ઘનફળમાં ત્રિજ્યા શોધશું. તો ત્રિજ્યા છે ને, તો હવે અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે, તેના માટે પણ ત્રિજ્યા નથી, તો આપણે ઉલટી ત્રિરાશિ મૂકવી છે. તો ભાઈ એમ લખવાનું કે ₹20 લેખીએ, બરોબર, ઉલટી ત્રિરાશિ મૂકવી છે. ચૂનો લગાડવાનો ખર્ચ, લગાવવાનો વિસ્તાર, વિસ્તાર ખર્ચા ઉપરથી વિસ્તાર શોધશું ને, તો 1 મીટર સ્ક્વેર, તો આટલા રૂપિયા એ 4989.60 લેખે ચૂનો લગાડવાનો વિસ્તાર કેટલો, બરોબર, ચોકડી ગુણાકાર થશે 4989. હવે એના પોઈન્ટ જે છે નીચે ઉતારીશ એટલે 100 થઈ જશે અને અહીંયા 20. ચલો, પહેલી વાત એ કે મીંડું ગયું, 2 વડે ભાગ ઉડાડી કાઢો તો 2 2 દુ 4, પછી 2 ચોક 8, 1 2 2 9 18, પછી 2 ચોક 8, 2 18 16 ગુણ્યા 2, તો 2 2 ગયા. હવે 2 2 જાય, હજી આને ભાગ ઉડાડો કે ન ઉડાડો, હવે આના છેદમાં ડાયરેક્ટ તમારે 100 મૂકી દેવાય, તો 249.48 મીટર સ્ક્વેર તમને મળી ગયું અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે બીજાની બાજુ, હવે જો ખાસ ધ્યાન દેજો, શીખવા જેવું અહીં શું છે કે ભાઈ ઘુમટની અંદરની હવાનું ઘનફળ શોધો. તો પહેલા ત્રિજ્યા જોઈશે, તો આ ક્ષેત્રફળની મદદથી આપણે ત્રિજ્યા શોધવાનું. તો આપણે લખશું કે ઘુમટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr², બરોબર. હવે આ જે છે 249.48 2 ગુણ્યા 22/7, બરોબર, ત્રિજ્યા શોધવાની. આ સ્ક્વેરને બનાવો કરતા હવે આના 100 પોઈન્ટ નીચે ઉતારી દો અને એને ગુણ્યા આ ભાગાકાર 40 આવશે તો ગુણાકાર કરી જશે, તો 2 ગુણ્યા 22 ગુણ્યા 100. હવે ધ્યાન દેજો, ઉડશે કેટલું ઉડશે. હવે જો પેલા 2 વડે ભાગ ઉડાડી કાઢો, 1 2 4 7 અને 4, એને ગુણ્યા 2, તો 2 2 ગયા. હવે ડાયરેક્ટ આનો 11 વડે ભાગ કરી કાઢીએ કે ભાઈ 12474 ગુણ્યા 11, તો 11 એકુ 11, અહીંયા 1 વૈધા 4, 11 એકુ 11, અહીંયા 3 વૈધા ઉપર 7, 11 તેરી 33, 4 વૈધા અહીંયા 4, 11 ચોક. હવે અહીંયા ઉડાડો કે ભાઈ 1134 ગુણ્યા 11, તો 11 11 અને અહીંયા 11 2, તો 11 11 ગયા. હવે
હજી 2 વડે ભાગ આવી જશે 5 દુ 10 પછી 5 પછી 6 દુ ને 12 અને ગુણ્યા 7 એને ગુણ્યા 2 તો આ 2 2 જશે કે નહીં થઈ છે ને હવે જો ધ્યાન દેજો હવે ત્રિજ્યા શોધવાની છે તો હવે આનો ગુણાકાર કરી નાખો કે ભાઈ 500 ને 67 ગુણ્યા 7 ઉપર 50 એ 9 9 6 7 42 42 ને 4 46 પછી 7 35 ને 4 39 બરોબર તો હવે અહીંયા r સ્ક્વેર બરાબર હવે એમાં છેદમાં તમે પોઈન્ટ એ લગાડી દે તો 39 પોઈન્ટ કેટલા થયા 69 બરોબર 39.69 હવે સ્ક્વેર ને દિયો બાજુમાં તો કેટલું થયું 39.69 હવે આપણે આંકડો ગોતવાનો છે કેવી રીતના તો સૌપ્રથમ રાઉન્ડ ફિગર આંકડો ગોતો કે ભાઈ 40 નો વર્ગ થશે 1650 નો 2500 6 નો 60 નો સ્ક્વેર 3600 3600 થી મોટું છે અને 7 નો 4900 તો એનો મતલબ આ બે વચારાય હવે ધ્યાન દેજો હવે આપણે 1 થી 10 ના વર્ગમૂળ જે છે બરોબર 1 થી 10 ના જે વર્ગમૂળ છે વર્ગ અને વર્ગમૂળ એમાં પાછળના એકમના અંક લઈ લેવાના શું લેવાના એકમના અંક તમે લઈ લેશો ને એટલે તમને ખબર એમાં નવડો શેમાં સમજો એક તો સાતડા અંક આવે અને એક તગડા અંક આપણે બેયમાં ટ્રાય કરીએ પહેલા 63 વડે હું ટ્રાય કરી 63 ગુણ્યા 63 0 6 તેરી 18 બધી પડી 1 6 36 1 7 3 તેરી 9 6 તેરી ને 18 અહીંયા 9 6 બધી 1 9 જોઈ આવી ગયો કે ન આવી ગયો તો તમે પણ આવી રીતના વર્ગમૂળ શોધી શકશો તો આનો r બરાબર કેટલો આવ્યો 6.3 મીટર બરોબર હવે ખાસ ધ્યાન દેજો હવે તમારે દાખલાઓથી બાકી છે હવે મેં મારી એવી ઘનફળ શોધવું બરોબર તો હવે ત્રિજ્યા આવી ગઈ તો હવે હવાનું ઘનફળ શોધી શકશો એ લખો હવાનું ઘનફળ બરાબર 2/3 પાઈ r નો ઘન કિંમત મૂકો 2/3 22/7 ત્રિજ્યા કેટલી 63 તો સોરી 63 ની 6.3 છે પણ આપણે એના પોઈન્ટ નીચે ઉતારશું અહીંયા 3 વખત લખવા પડશે હવે જો 7 9 કેટલા 7 9 63 7 7 ગયા 9 ને એકવાર ઉડાડો 3 ગયા બરોબર હવે 5 દુ કરશો તો 5 ઉડતા નથી તો આપણે ઈ કઈ કામ ધંધો કરવાનો થતો નથી હવે જો ધ્યાન દે 2 તરીને 6 ગુણ્યા 22 કરશો તો 132 થશે કેટલા થશે 132 હવે 63 ગુણ્યા 63 એના છે કેટલા થશે 1000 તો 63 ગુણ્યા 63 આપણે કરી લીધા 3969 ગુણ્યા 63 હવે એને ગુણ્યા તમારે કેટલા કરવાના છે 132 તો પહેલા 2 મીંડા પછી 1 તો 9 6 9 3 થઈ ગયો ભાઈ પછી 3 9 અને 27 બધી પડી 2 2 3 18 ને 2 20 પછી 3 9 27 ને 2 29 3 તેરી 9 10 ને 11 બરોબર 2 9 અને 18 બધી 1 6 12 ને 13 પછી 9 દુ 18 ને 19 પછી 3 દુ 6 ને 1 7 8 10 બધી 1 9 ને 18 ને 19 10 ને 7 17 બરોબર 17 માં તમે 6 ઉમેરો 23 9 ને 10 ને 12 આટલો જવાબ આવે 4 ની 5 બરોબર 523.9 તો આપણે લખશું 523.9 મીટર ઘન તો આ તમારો એક ફાઇનલ જવાબ રહેશે તો જોઈ એક દાખલા હવાનું ઘનફળ શોધવા માટે તમારે પહેલા ત્રિજ્યા શોધવી આટલી રામાયણ કરવી પડશે અને પછી છેલ્લે આ તમને મળી જાય છે
તો બહુ સહેલામાં સહેલો દાખલો છે, 4 માર્ક માટે પરફેક્ટ એલિજિબલ છે. શું કામ 4 માર્ક માટે? કેમ કે તમારે હેને વિસ્તાર જે છે એ તમારે ત્રિરાશિ મૂકીને શોધવાનો છે, એટલે તમારે આ દાખલો અટપટો છે અને પૂછાઈ ગયો છે. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો અને આપણા આખા ચેપ્ટરનો પણ લાસ્ટ દાખલો છે મોસ્ટ એમપી માં. બરોબર, પહેલી વાત એ કે સૌપ્રથમ આ દાખલો પણ 4 માર્કમાં પૂછાઈ શકે એવો છે, 4 અથવા 3 માર્કમાં ગમે તેમાં તમારે સમજવું હોય તો. બરોબર, 2 માર્ક ગમે તે એકમાં આવી શકશે, 4 અથવા 3 માર્ક્સમાં. ચાલો તો એ દાખલો ચાલુ કરશું. મોનિકા પાસે 551 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો છે. તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યાવાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે. ટાંકા લેવામાં આવે, બરોબર, ટાંકા લેવામાં અથવા કાપવામાં આવે તો 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસ એમાં બગડી જાય છે. તો તેનો તમારે ઘનફળ શોધવાનું. હવે કુલ આટલું છે, એમાંથી એક બગડે છે, તો આપણે કેનવાસનું ક્ષેત્રફળ શોધવાનું છે ને. તો આમાંથી આટલા બાદ 551 માંથી 1 મીટર સ્ક્વેર બાદ કરી નાખી. બરોબર, તો આપણે શંકુ આકારના કેનવાસનું ક્ષેત્રફળ 551 માંથી 1 બાદ કરી નાખો. બરોબર, તો 550 મીટર સ્ક્વેર થઈ ગયું. હવે ધ્યાન દીજો, 550 મીટર સ્ક્વેર થી. તો હવે આના પછી તમારે મળશે શું? તમને એમ થશે ઘનફળ શોધવાનું છે, તો એમાં તમને શું કઈ વસ્તુ જોશે? તો શંકુના ઘનફળમાં તમને ત્રિજ્યા જોશે, બરોબર, અને ઊંચાઈ જોશે. ત્રિજ્યા તો તમને કેટલી દીધી છે? 7 મીટર તમને દઈ દીધી છે. તો આપણે હવે કરવાનું શું છે? શંકુ આકારના ક્ષેત્રફળનું સૂત્ર મૂકો અને એમાંથી ત્રાસી ઊંચાઈ પહેલા શોધો. તો ચાલો, શંકુ ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય આર આ કેટલા? 550, 22/7, ત્રિજ્યા 7 l, અને 7 ગયા. હવે l ને બનાવો કરતા 550/12. હવે જો 11 × 50. હવે 11 દુ 11 ગયા, 25 દુ 2 ગયા. તો l બરાબર કેટલા થઈ છે? 25 મીટર. કેટલા થઈ છે? 25 મીટર. હવે 25 મીટર તમને મળી ગયું. તો હવે તમારે ઘનફળ માટે ઊંચાઈ શોધવાની છે, તો આ વાળું સૂત્ર મૂકો, l² બરાબર r² + x². હવે l² તમારી પાસે 25 છે, r² તમારી પાસે 7 છે, h² ગોતવાનું છે. આનો થઈ છે 625, આનો થઈ છે 49, h² ને બનાવો કરતા 625 - 49. હવે અહીંયા બાદબાકી કરતા વધશે શું? 576 વધશે. કેટલા વધશે? 576. બાજુમાં તમે વર્ગ દઈશું તો એ 576 કોણનું વર્ગ થયું? તો ભાઈ 24 મીટર, 24 નું વર્ગ થયું. હવે તંબુનું ઘનફળ શોધવાનું છે. તો હવે તમે તંબુનું ઘનફળ મૂકી શકશો. તો હવે અહીંયા તમે ગણી શકશો કે ભાઈ તંબુનું ઘનફળ બરાબર 1/3 પાય r²h. હવે 1/3 22/7 ત્રિજ્યા આપણી પાસે 7 છે, તો 2 વાર લખો. અને ઊંચાઈ જે આપણે મળી છે 24, બરોબર. તો 7 ગયા, 8 13 ગયા. હવે ગુણાકાર કરો તો 22 × 7 = 56. તો 56 × 22 કરી નાખીએ આપણે અહીંયા. તો 0 2 × 12 વધી પડી 2 × 10 ને 11, 2 × 12 વધી પડી 1 × 10 ને 11. અહીંયા 2 3 2 1. તો આટલો તમારો જવાબ આવશે 1232 મીટર ઘન. રેડી? તો અહીંયા તમારો દાખલો પણ કમ્પ્લીટ છે. અને પેલી વાત તો એ કે દાખલો
કેમ ખાસ છે. તો પહેલી વાત એ કે આ જો કેનવાસ જે બગડેલું છે ને એ તમારા મૂળ ક્ષેત્રફળમાંથી બાદ કરવાનું છે તો તમને નીચેનો જવાબ આવી શકશે. એનું આ વાતનું ધ્યાન તમારા લોકોને રાખવાનું. તો ચાલો વિદ્યાર્થીઓ, જો તમને આપણા પૃષ્ઠપ્રગણના બધાય વિડીયોની અંદર તમને સરખી રીતના શીખવા મળ્યું છે તો સૌપ્રથમ પહેલા આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં. અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી ઈ પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને સારા એવા મોસ્ટ એમપી દાખલા શીખી શકે. તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ નવા ચેપ્ટર સાથે આપણે મળશું. તો ચાલો ત્યાં લગી જય હિન્દ, જય ભારત.